મજામાં? મારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે જો આપણે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે અને અમારા પ્રિયલ બેન જો અત્યારમાં તરબૂચ ખાતા હતા. તરબૂચ ખાવું છે? હા કે અને અત્યારમાં જો અમારે સવારમાં ચા પાણી બને છે. ઢેઉન મમ્મી ચા પાણી બનાવે છે. કા હા, દૂધ ગરમ કરે. હા તો ગુડ મોર્નિંગ સવારના કા 9 વાગ્યા. હા 9 વાગ્યાના ગુડ મોર્નિંગ. આપણે 9 વાગ્યે જ ગુડ મોર્નિંગ થાય કા બાવલું? દૂધ ગરમ કરીને રાખી દઉં ને કચ્યા ગાળી. અને પછી ચા પાણી બનાવી નાખી કા. ધાણા જીરું દરવાનું છે કબા. હા જો ટીંગુન મમ્મી હાટું ધાણા જીરું તરબૂચ લેતા આવ્યા, બકાલું. અને અમારા પ્રિયલ બેન જો આયા તરબૂચ ખાતા હતા કા પ્રિયલ? અત્યારમાં સવારમાં તરબૂચ ખાતો હતો ગાંડો છોકરો. હે તાર ખાવું છે? એટલે અમારા પ્રિયલ બેન સવારમાં જો મોઢું તરબૂચ ખાય ને મોઢું ધોવે કા. તરબૂચ ખાય ને પછી મોઢું ધોવે છે જો આમાં પાણીમાં. મમ્મી છે ને સવારમાં ચા બનાવે છે. આદુ બાદુ નાખી ત્રીજી વાર બનાવું હો ભાઈ. સોનાક્ષી જઈ ગઈ ને એટલે જો ગેસ જોયો અને અમાર બાવજો અમાર બાવલું જો નાઈ કરે છે. અને મમ્મી જો બીજી વાર ચા બનાવે છે કા. સોનાક્ષી બેન જાગી ગયા ને એટલે દૂધ ગરમ થઈ ગયું છે અને આદુ વાળી ચા પીવા હાલો બધા. શરદી ના પાડે જો બાવ ના પાડે. વહી ગયું મેં બંધ કરી દીધું. પાણી વહી ગયું. હાલો પ્રિયલ બેન ને મોટું ધોઈ દેવી અને ચા પી લેવી. હાલો બધા ચા પીવા કા. બપોર થઈ ગયા છે અને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો જમવામાં છે જો રોટલી છે, ગુવારનું શાક છે, છાશ છે. આજે ઢીવણ મમ્મી જો કેરીના હાથના જેવા કટિંગ કર્યું છે. મસાલા ટાઈપ છે કેરી છે, મરચાં. અમારે સોનાક્ષીબેન ફોન જોવે છે કા સોનાક્ષી. અને અમારે સાક્ષીબેન જો ખાવા બેસી ગયા છે ને પરીક્ષા દઈને વી આવ્યો કા સાક્ષી. સાક્ષીબેનને આજ હતું ઇંગ્લિશનું પેપર કા. સાક્ષી ઇંગ્લિશનું પેપર હતું ને કેટલું આવડી ગયું હતું? બધું આવડતું હતું સાક્ષી. અને સાક્ષીબેનને પરીક્ષા ચાલુ થઈ ગઈ છે ને પછી પડશે વેકેશન કા. ભણવાનું છે. અને અમારા પ્રિયલબેન હોઈ ગયા છે ને મમ્મી રસોઈ બનાવે છે. તો હાલો બધા મિત્ર જમવા. તો જમી લેવી. જમીન પછી મળવી આગળ. મિત્ર જો આપણે નાહી ધોઈને હાન પડી ગઈ છે ને નાહી ધોઈને હાનના પાછો બ્લોગ ચાલુ કર્યો છે. અને આજે અમારે તો ઢીંગુન મમ્મી છે ને કાંઈક બનાવવાની તૈયારી કરે છે. શું બનાવે આપણે એને પૂછી જોઈએ. હા ઢીંગુન મમ્મી શું બનાવવાનું છે? હા જો અમારે ઢીંગુન મમ્મી છે ને બ્રેડ પકોડા બનાવવાના છે. તો આ બ્રેડ લઈ આવ્યા છે. હા અવાજ આવે ને મારો? હા એટલે આજે બ્રેડ લઈ આવ્યા છે. લીલો બધો મસાલો તૈયાર કરું છું. અને બટેટા બાફવા મૂકી દીધા અડધા. અને બટેટા અડધા એટલે આપણે લીધા છે. બ્રેડ પકોડા બનાવવા માટે આપણે શેરાનો લોટ જોવે એટલે બધો લીલો મસાલો સુધારી નાખું. પછી લોટ વઘારીશ નિરાયતે એટલે બધું તમને બતાવીશું આપણે કેમ બનાવી કેમ નહીં. જેમ બનાવશું કા. હા આપણે દેશી સ્ટાઇલમાં બનાવશું કા આપણી રીતે. તો હાલો મિત્ર આપણે બધો મસાલો તૈયાર કર્યો છે. ઢીંગુન મમ્મીની મદદ કરાવી અને બ્રેડ પકોડા કેમ બનાવી આપણે તમને આગળ બતાવીશું. તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે બ્રેડ પકોડા બનાવવા માટે જો બટેટા બાફી નાખ્યા છે અને સાલ ઉતાર નાખી છે. અને આપણે મિક્સરમાં જો મરચાં અને આદુની પેસ્ટ બનાવી નાખી છે. આમાં છે ગરમ મસાલો અને ધાણા જીરું એ પણ આપણે મિક્સરમાં દરી નાખ્યું છે. અને ચણાનો લોટ સારીને લઈ લીધો છે. તો હવે આપણે એના માટે બટેટાનો સૂંદો પહેલાં કરી નાખી, મસાલો તૈયાર કરી નાખી, પછી લોટ વઘારીએ એટલે આપણે બટેટાનો સૂંદો કરીશું. તો આપણે વિડીયોમાં આગળ રહેજો. આપણે કેવી રીતના બનાવી તમને બતાવશું. તો પહેલાં બટેટા લઈ લઈએ આપણે એક તપેલીમાં અને બધા એને મસાલો તૈયાર કરી નાખીએ. હાલો મિત્ર આપણે છે ને બટેટાનો સૂંદો કરી નાખ્યો છે. હવે આપણે આમાં બધા મસાલા નાખી દેવું. તો આમાં પહેલાં આપણે નાખી દઈએ
આદુ ને મરચાંની પેસ્ટ બનાવી હતી, ધાણા જીરું ને ગરમ મસાલો, પછી આપણે એમાં નાખીશું થોડીક હળદર, તીખું ખાતા હોય એ પ્રમાણે થોડુંક આપણે લીલું મરચું અને થોડુંક લાલ મરચું, અને એમાં નાખીશું આપણે હિંગનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું. તો આપણે બધું નાખી અને એની ઉપર આપણે થોડાક નાખી દેવું લીલા ધાણા. તો હવે આને આપણે મસ્તીનો હાથેથી મિક્સ કરી નાખી. બધું તૈયાર નાખ્યો છે, મસાલો આપણે નાખીને બધો મસ્ત મજાનો મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે લોટ ચારીને લઈ લીધો છે, તો હવે આપણે લોટ વગાડી નાખશું. આ આપણે લોટ લઈ લીધો છે, લોટમાં પણ આપણે થોડા અમથા લીલા ધાણા નાખશું, થોડો હિંગનો પાવડર, આપણે બ્રેડનું કટિંગ કરી નાખશું. તો સરસ મજાનું કટિંગ થઈ ગયું છે અને આપણો મસ્ત મજાનો મસાલો પણ ભરાઈ ગયો છે, તૈયાર થઈ ગયો છે. તો આવી રીતના આપણે બધી બ્રેડ પહેલાં ભરીને કટિંગ કરી નાખશું. તો આપણે આટલી બ્રેડને ભરી લીધી છે, બધી રીતે કટિંગ કરી લીધી છે, અને તપેલીમાં આપણે પણ લોટ પણ તૈયાર કરી નાખ્યો છે. તો આપણો લોટ પણ તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો. હજી આપણે થોડોક એનો આસો કરી નાખશું. તો હાલો મિત્ર, વિડીયોમાં આગળ રહેજો. હાલો મિત્ર, જો આપણે તેલ પણ મૂકી દીધું છે ગરમ થવા. તો તેલ ગરમ થવા આવી ગયું છે અને લોટ પણ તૈયાર છે અને આપણે બ્રેડ ભરાઈ ગયેલી છે. તો હવે આપણે છે ને આવી રીતના લોટમાં બધી ધીમે ધીમે આવી રીતના રાખી, થોડીક આવી રીતના લોટને આમ કરી અને આપણે બધા કરી નાખશું. એટલે આપણા બ્રેડ પકોડા તૈયાર. બધે લોટ આવી રીતના કરી કે આપણે તેલ આવી ગયેલું છે. તો આવી રીતના આપણે બધા તૈયાર કરશું. તમારે આનાથી નાના ટુકડા કરવા હોય તો હજી આનાથી 2 ભાગ કરી શકો. તો આપણે જો બ્રેડ તળાવવા પણ માંડી છે. હાવ ધીમા ધીમા ગેસે રાખવાનો છે એટલે બળી ન જાય. હાલો મિત્રો, જો આપણે તૈયાર થઈ ગયા છે, મસ્ત મજાના કેવા થઈ ગયા છે જોજો. અને હવે આપણે આવી જ રીતના બધા કરી નાખશું. તો આપણે આ બીજા પણ એવી રીતના નાખી દઈ. તેલ બહુ આવી ગયું છે, હાવ ધીમો ગેસ રાખવાનો. બસ આવી રીતના આપણે કરી નાખશું બધાને. થોડીક વાર આ ભાગને ખેડવાનો નહીં, ઉપર સુધી ઓલું થઈ જાય ને ત્યાં સુધી. એટલે પછી અને એક બાજુનો ભાગથી લોટ વયો ન જાય. આવી રીતના આપણે બાબુ ચેન રાખી દેવું. થઈ ગયું? આ તૈયાર થઈ ગયા છે અને આ તૈયાર થાય છે. ધીમે ધીમે એક બાજુથી ફેરવવા પડે ને. આવી જાય છે બધા મિત્ર બ્રેડ પકોડા ખાવા. બ્રેડ પકોડા ખાવા કા. આવી રીતના આપણા બ્રેડ પકોડા તૈયાર થાય છે. તો મિત્ર, કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં કા. ચાલો બધા તળાઈ જાય પછી આપણે આગળ મળીશું. હાલો મિત્રો, જો આપણે બ્રેડ પકોડા બનાવવાનું કહેતા હતા ને, બ્રેડ પકોડાની આપણે આખી તૈયાર કરી દીધી છે.
આપણે ગોલા ભજીયા બનાવી નાખ્યા છે, કતરીવાળા ભજીયા બનાવ્યા છે, બ્રેડ પકોડા બનાવ્યા છે. તો કેવી મસ્ત મજાની થાળી કરી નાખી છે. અને આ છે મરચાં તૈયાર. અમે પકોડા બનાવતા હતા તો પછી એમ ભજીયા બનાવી નાખી કાંકરી એટલે થોડા ભજીયા બનાવી નાખ્યા છે. તો હાલો બધા મિત્રો ખાવા. આ થાળી તમારે કમેન્ટ કરી દેજો કેવું બન્યું કેવું નહીં. તો આ વિડીયો અમે અહીંયા પૂરો કરી છે. તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ વિડીયો સાથે પાછું ફરી મળશું. તો આ બધી બધાને બાય બાય. Audio Jungle.